હેડલાઇન પ્રેઝન્ટેડ બાય પતંજલિ દંતકાંતિ, દાંતો માટે સર્વશ્રેષ્ઠ આયુર્વેદિક ટૂથપેસ્ટ। વડોદરા બોટ દુર્ઘટનામાં પરેશ શાહ અને નિલેશ જૈનને લુકઆઉટ નોટિસ, તો બોટ ચાલકને સ્વિમિંગ આવડતું પણ બોટ ચલાવતા નહીં। વડોદરા બોટ દુર્ઘટનાને લઈને હાઈકોર્ટના વકીલે કરી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી, વડોદરા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સામે કાર્યવાહીની માંગ। રાજકોટમાં વધુ એક સહકારી મંડળીમાં કૌભાંડ, અદિતિ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના જવાબદારોએ 12 કરોડથી વધુની છેતરપિંડી આચરી। ભરૂચમાં અહેમદ પટેલના પુત્ર અને પુત્રી વચ્ચે ચૂંટણીને લઈને દાવાઓ તેજ, મુમતાઝ પટેલનું છોટુ વસાવા સાથે મુલાકાત, તો ભાઈ ફૈઝનું હું તો લડીશના લાગ્યા પોસ્ટર। વડોદરામાં સ્પાની નકલી પોલીસની રેડ, તપાસ કરતા નકલી પોલીસ પાસેથી નકલી રો અધિકારીનો આઈ કાર્ડ મળ્યો। ભરૂચના ઝઘડિયામાં ટ્રેક્ટર પલટી ખાતા 3 શ્રદ્ધાળુઓના મોત, 23 શ્રદ્ધાળુઓ ઘાયલ। ઉમલા વાડિયા મંદિરમાંથી દર્શન ભરીને પરત ફરતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત। रघुकुल साघराना हो, चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो, चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो। રામ એક નામ માત્ર નથી, રામ ખરેખર તો એક ચેતના છે, મહાચેતના છે, બ્રહ્માંડીય ઉર્જા છે। બહુ સુંદર એક શ્લોક આપણે બધાએ ક્યાંક ને ક્યાંક વાંચ્યો છે, જે રામ રક્ષા સ્તોત્રમાં આવે છે। રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને। એક બહુ સુંદર કથા મને આ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર યાદ આવે છે। એક વખત ભગવાન મહાદેવને ભૂખ લાગી અને દેવી પાસે ગયા। એમની ઈચ્છા હતી કે દેવી સાથે બેસીને ભોજન કરવામાં આવે, અને દેવી પોતાની નિત્ય પૂજામાં વ્યસ્ત હતા। એમણે દેવીને વાત કરી કે પાર્વતી, મને ક્ષુધા નો અનુભવ થાય છે અને આપણે સાથે બેસીને ભોજન કરીએ। દેવીએ એમને કહ્યું કે મહાદેવ, મારી નિત્ય પૂજા ચાલુ છે, જેમાં હું અત્યારે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરું છું, જેના આપણે શાસ્ત્રોમાં વિષ્ણુ સહસ્ત્ર નામ તરીકે ઓળખીએ છીએ। તો મા પાર્વતી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી રહ્યા હતા, ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ। અને એ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર ભગવાન મહાદેવ પહેલી વખત તો એમણે કીધું કે ઓકે, કંઈ વાંધો નહીં, તમે તમારી પૂજા પૂરી કરીને આવો। થોડી વાર થઈ, ભગવાનને ભૂખ તીવ્ર લાગી હતી। એમણે ફરી દેવી પાસે જઈને કહ્યું કે દેવી, હજુ કેટલી વાર? ત્યારે મા પાર્વતીએ એમને કહ્યું કે ભગવાન, બસ હજુ હું થોડો સમય લઈશ અને પછી આપની સાથે ભોજન કરવા માટે પધારીશ। મહાદેવીને માર્મિક સ્મિત આપતા એટલું જ કહ્યું કે આપ જે ભગવાન વિષ્ણુના 1000 નામોનું સ્મરણ કરો છો, ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામનો જે પાઠ કરો છો તમે, એ જ પાઠનું સંપૂર્ણ ફળ જો પ્રાપ્ત કરવું હોય તો માત્ર અને માત્ર એક વખત રામનું નામ લઈ લો, અને રામનું નામ લેવા માત્રથી જ આપને ભગવાન વિષ્ણુના 1000 નામનું સ્મરણ કર્યાનું ફળ મળશે। અને આ કારણોસર જ આપણે રામ રક્ષા સ્તોત્રમાં એ શ્લોક મળ્યો, રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને। હે વરાનને, ભગવાન વિષ્ણુનું જે આ નામ, ભગવાન રામનું જે નામ છે, એ ભગવાન વિષ્ણુના 1000 નામ બરાબર એની ગણતરી થાય છે, એની ગણના થાય છે। રામ એ એટલા માટે હું એક મહામંત્ર માનું છું, કેમ કે મંત્ર મહોદધિથી માંડીને જેટલા પણ આપણી પાસે માંત્રિક સ્ક્રિપ્ચર્સ છે કે જે ભગવાન રામની તંત્ર સાધના અને મંત્ર સાધનાઓની વાત કરે છે, એ દરેક
સ્ક્રિપ્ચરની અંદર આ એક નામની પણ સાધના આપવામાં આવી છે. અન્ય તમે કોઈ પણ દેવી દેવતાઓના નામ તમે જોઈ લો, ઇવન ઘણા બધા લોકોને યાદ હશે, નાનપણમાં આપણે ત્યાં એક રામ નામ લખવાની પુસ્તિકા આવતી, જેમાં આપણા વડીલો રામ નામ લખતા અને એમની એડવાઇસ રહેતી, એમની સલાહ રહેતી કે એમના જે ઘરના બાળકો છે એ પણ ભગવાન રામ જે છે એમનું પુસ્તિકામાં નામ લખે. આ કારણોસર અને આદિકાળથી જેટલા પણ મહાન રામ ભક્તો થઈ ગયા, એ ગોસ્વામી તુલસીદાસજીની વાત કરીએ કે બાબા અઘોરી બાબા કિનારામની વાત કરીએ, દરેક મહાનતમ સંતોએ ભગવાન રામની મહિમા જે છે એ સમજી હતી. અને બહુ સુંદર પ્રસંગ યાદ આવે છે. આજથી 400 વર્ષ પહેલાં વારાણસીમાં એક થઈ ગયા અઘોરી બાબા કિનારામ, અને બીજા બહુ જ મહાન સંત જેમને આપણે સૌ જ સુપેરે જેમનાથી પરિચિત છીએ એ છે ગોસ્વામી તુલસીદાસજી. ગોસ્વામી તુલસીદાસજીએ હનુમાન ચાલીસાથી માંડીને બજરંગ બાણથી માંડીને ઘણા બધા અસંખ્ય એમણે રચનાઓ કરી, સર્જન કર્યા. અને ભગવાન રામ એમને સાક્ષાત હતા, ભગવાન હનુમાન એમને સાક્ષાત હતા, અને એમની કૃપાથી જે ઘણું બધું સર્જન કરી શક્યા. એક વખતે એવું બન્યું કે એક સંતાન વિહોણી સ્ત્રી જેને સંતાન પ્રાપ્તિ કરવી હતી, એ ગોસ્વામી તુલસીદાસજી પાસે આવી અને એમણે કહ્યું કે ભગવાન, મારે સંતાન નથી અને મારે સંતાન સુખ જોઈએ છે, મને આ વરદાન આપો કે હું સંતાનની પ્રાપ્તિ કરી શકું. ગોસ્વામી તુલસીદાસ પાસે એક પદ્ધતિ હતી ભવિષ્ય કથનની, જેને આપણે સૌ રામ શલાખા તરીકે ઓળખીએ છીએ. એમણે રામ શલાખામાં ભવિષ્ય કથન કરવા માટે પેલી સ્ત્રીનું જે ભાગ્ય હતું, જે નસીબ હતું, એ જોવા માટે કે એમના નસીબમાં સંતાન સુખ છે કે નહીં, એ માટે રામ શલાખાનો ઉપયોગ કર્યો. અને એમને જાણ થઈ કે સ્ત્રીના ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં. હવે આ ઘટનાની જાણ એમણે પેલી સ્ત્રીને કરી, પણ એક સ્ત્રી સહજ સ્વભાવ જે હોય એ ક્યારેય જાય નહીં, અને મા બનવાનું જે સુખ છે એ સ્ત્રી ક્યારેય જતું કરવા નહોતી માંગતી. એ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર તો એ સ્ત્રી જે છે એ ત્યાંથી એમની કુટીરમાંથી બહાર આવી ગઈ, અને એમણે હિંમત ના હારી. તરત જ તેઓ ગયા અઘોરી બાબા કિનારામ પાસે, જે પણ મહાન રામ ભક્ત હતા. એમના તો નામમાં જ રામ છે, અને એ પણ એ સમકાલીન થઈ ગયા ગોસ્વામી તુલસીદાસજીના. અઘોરી બાબા કિનારામ પાસે જઈને એમણે, એ સ્ત્રીએ એટલી જ વાત કરી કે મારે ઘણા સમયથી હું સંતાન સુખ માટે જગ્યાએ જગ્યાએ ભટકી રહી છું, મારી પાસે કોઈ વિકલ્પ નથી. ઘણા બધા લોકોએ મને એવું કહી દીધું છે કે તમારા નસીબમાં, તમારા ભાગ્યમાં સંતાનનું સુખ લખાયેલું જ નથી. હવે આપ મારો એકમાત્ર આધાર છો, આપ મને આશીર્વાદ આપો કે મને સંતાન પ્રાપ્તિ થાય. અઘોરી બાબા કિનારામે એમની જે ધૂણી પ્રજ્વલિત હતી, જેને હિન્દીમાં ધૂના પણ કહેવામાં આવે છે, એ ધૂણીમાંથી એમણે ચપટી ભસ્મ ઉપાડીને એ સ્ત્રીના હાથમાં મૂકી દીધી, અને એ સ્ત્રીને એમણે કહ્યું કે જા, તારે ઘરે સંતાન થશે, આ મારું વચન છે. થોડા જ મહિનાઓની અંદર એ સ્ત્રીના ઘરે બહુ જ સરસ સુંદર સંતાનોનો જન્મ થયો, અને થોડા વર્ષો પછી એ સંતાનોને લઈને ગોસ્વામી તુલસીદાસ પાસે તેઓ આશીર્વાદ લેવા ગયા. ગોસ્વામી તુલસીદાસને એ યાદ હતું, સ્મરણ હતું કે એમણે આ સ્ત્રીને એવું કહ્યું હતું કે એમના ભાગ્યમાં સંતાન સુખ લખાયેલું નથી. હવે એ જ સ્ત્રીને સંતાન સાથે આવેલી જોઈને એમને બહુ આશ્ચર્ય થયું કે આ કઈ રીતે સંભવ છે. મારું વચન, મારા વેણ મિથ્યા જાય તો મને વાંધો નથી, પણ ભગવાન રામ તરફથી જે વસ્તુ મને કહેવામાં આવી છે, જે મને ભવિષ્ય કથન કરવામાં આવ્યું છે, જો એ મિથ્યા જશે તો લોકોની શ્રદ્ધા, લોકોનો વિશ્વાસ, લોકોની આસ્થા રામ ઉપરથી હટી જશે, દૂર થઈ જશે. અને એમણે ભગવાન રામને પૂજાખંડમાં જઈને એમને આહ્વાન આપ્યું, પ્રગટ કર્યા. ભગવાન રામના ચરણોમાં દંડવત કરીને એમણે પૂછ્યું કે ભગવાન, આ તમારી કેવી લીલા છે? તમે જ રામશલાખામાં મને તમારી જ કૃપાથી એ જ્ઞાન પ્રાપ્ત થયું હતું કે સ્ત્રીના ભાગ્યમાં સંતાન સુખ લખાયેલું નથી. આમ છતાં એ સ્ત્રી આજે સંતાન સાથે મારી કુટીર ઉપર આવી હતી. આ કઈ રીતે સંભવ છે? આ ઘટના પાછળનું તાત્પર્ય મને જણાવો. અને એ સમયે ભગવાન રામે માર્મિક
સ્મિત આપતા એમને એટલું જ કહ્યું કે ગોસ્વામી તુલસીદાસ ભક્ત, તમે તો ભવિષ્ય કથન કર્યું અને એ સ્ત્રીના ભાગ્યમાં શું છે એ મને પૂછ્યું, પૃચ્છા કરી. જ્યારે અઘોરી બાબા કિનારામે તો વચન જ દઈ દીધું કે જા તારા ઘરે સંતાન સુખ તને પ્રાપ્ત થશે. હવે જો હું મારા એ ભક્તના વચનનું પાલન ના કરું, એણે આપેલા વરદાનને હું ફલીભૂત ના કરું, સત્ય સાબિત ન કરું, તો મારા ઈષ્ટ હોવા ઉપર આંગળી ચીંધવામાં આવે અને કિનારામની ભક્તિ ઉપર આંગળી ચીંધાઈ. તો આ કારણોસર મારે એ ભક્તના વચનને, એમના વેણને, એમના વરદાનને ફલીભૂત કરવું જ પડ્યું અને એ સ્ત્રીનું ભાગ્ય પણ બદલવું પડ્યું. તો બહુ દ્રઢપણે હું માનું છું કે આ છે રામની તાકાત. ભાગ્યમાં જે નથી, નસીબમાં જે નથી, એ આપવાની ક્ષમતા પણ જેમનામાં છે, એ છે ભગવાન રામ. રામ મર્યાદા પુરુષોત્તમ અને એક રાજા, કઈ રીતે જોવો છો? રામ મર્યાદા પુરુષોત્તમ અને રાજા તરીકે એક બહુ જ સુદૃઢ રાજ્ય આપણને આપીને ગયા. અયોધ્યા ને જે રામ રાજ્યની ઉપમા આપવામાં આવી હતી, એ રામ રાજ્યને એક આઇડલ તરીકે, એક આદર્શ ભાવ સાથે આજે જોવામાં આવે છે અને સમગ્ર દેશ અને કદાચ અન્ય ઘણા બધા દેશોની એવી ઈચ્છા હોય છે કે રામ રાજ્ય અમારા દેશમાં જે છે એ સ્થપાય. મર્યાદા પુરુષોત્તમ હોવાના નાતે એમણે પોતાની પ્રજાની તો ઘણી બધી સેવા કરી જ, સાથોસાથ લોક કલ્યાણના પણ એટલા કામો કર્યા હતા. એ પછી પોતાની પ્રજા પાસેથી સાંભળેલા પ્રતિભાવો જે હોય એ સાંભળીને ઘર પરિવારમાં જે પણ પરિવર્તનો કરવાના આવે અને જે પ્રકારના એમણે પ્રજાલક્ષી કામો કર્યા, એ કારણોસર જ કદાચ આજની તારીખે રામ રાજ્યની જે એક ઉપમા છે, જે સંજ્ઞા છે, એ આટલી બધી સુદૃઢ થઈ છે. એક એવા રાજા જેમણે 14 વર્ષ વનવાસ ભોગવ્યો, માત્ર એક વખત એમને કહી દેવામાં આવ્યું કે તમારે આટલા વર્ષનો વનવાસ જે છે એ ભોગવવો પડશે એમના રાજ્યાભિષેકના પૂર્વ સંધ્યાએ, અને છતાં પણ કોઈ પ્રકારનો ખચકાટ રાખ્યા વગર, મમત્વ રાખ્યા વગર, લોભ રાખ્યા વગર, લાલચ રાખ્યા વગર, જે રાજપાટનો ત્યાગ કરીને સુખ સુવિધા, ભોગ, ઐશ્વર્ય, સમૃદ્ધિ, સંપદા, સંપત્તિ, આ બધાનો ત્યાગ કરીને એક ઝટકામાં જે ભગવા વસ્ત્રો ધારણ કરીને નીકળી શકે, એ છે રામ. અને એટલે જ એ મર્યાદા પુરુષોત્તમ પણ છે અને રાજસિક પ્રકૃતિ ધરાવનારા મહાનતમ રાજા પણ છે. ઇનફેક્ટ ભારતના જો કોઈ ઈષ્ટની વાત આવે તો એ ભગવાન રામ જ છે. દરેક વ્યક્તિના પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ ઈષ્ટ હોઈ શકે, પણ ભગવાન રામ તો સમગ્ર ભારતના ઈષ્ટ છે. અને એક દેશના ઈષ્ટ બનવા માટે, ભારત વર્ષના ઈષ્ટ બનવા માટે જે પ્રકારના કાર્યો એમના દ્વારા કરવામાં આવ્યા હતા, એ રાજા પણ હતા અને તપસ્વી પણ હતા. એમણે જે સાધનાઓ કરી હતી, એમના ગુરુના તમે નામ વિચારો, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, બે એવા મહાનતમ ગુરુઓ આપણી પૌરાણિક સંસ્કૃતિના, આપણી આદિ ભારતીય સંસ્કૃતિના, કે જેમના નામે અસંખ્ય સાધનાઓ લખાયેલી છે, જે અસંખ્ય મંત્રના મંત્ર દ્રષ્ટાઓ છે. ફોર એક્ઝામ્પલ ઋષિ વિશ્વામિત્ર, એ તો પોતે એક સમયે રાજા હતા, રાજા કૌશિક, અને પછી એમણે ગાયત્રી મંત્ર પોતાના આકરા તપ થકી, સાધના થકી એમણે ગાયત્રી મંત્રને જોયો અને ત્યારબાદ એમણે ગાયત્રી મંત્ર લોક કલ્યાણ માટે વહેતો કર્યો સમાજમાં, અને ત્યારબાદ એ બન્યા ઋષિ વિશ્વામિત્ર. આવા મહાનતમ ઋષિઓ જેમના ગુરુ હતા, એ હતા ભગવાન શ્રી રામ. અને એ જ ગુરુઓ પાસેથી એમણે તમામ પ્રકારની શિક્ષા લીધી, તમામ પ્રકારનું જ્ઞાન અર્જિત કર્યું, અને ત્યારબાદ એ જ્ઞાનને એમણે લોકકલ્યાણના કામોમાં પણ ઉપયોગમાં લીધું. અને આજની તારીખે એમની પોતાની ચેતના સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. કોઈ પણ, માની લો, જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, અત્યારે એક હાઇપોથેટિકલ સિચ્યુએશનનો વિચાર કરીએ કે જેમાં ભગવાન રામને આપણે અવતાર નથી પણ માનતા એક ક્ષણ માટે, એ વ્યક્તિની પ્રતિષ્ઠા, એ રાજાની રેપ્યુટેશન જે હતી, એ કેટલી મહાન હશે કે આટલા હજારો વર્ષો પછી પણ આજે આપણે એમને યાદ કરવા પડે છે. ઘણા બધા લોકો આપણી પાસે આવીને એવું કહેતા હોય છે કે અમે
રિલિજિયસ નથી, અમે સ્પિરિચ્યુઅલ નથી, કોઈ વાંધો નહીં. ભગવાન રામ આપણને મૂલ્યો આપે છે કે જેના માટે તમારે ધાર્મિક કે આધ્યાત્મિક થવાની જરૂરિયાત નથી. ભગવાન રામનું જીવન કવન તમે વાંચો, એમની જીવન કથની તમે વાંચો, ત્યારે માણસને એક જાણ થાય કે જે કોઈ પણ દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે, એક રાજકારણમાં જે પ્રવેશવાના છે, એમને પણ રામ બહુ જ મોટો સંદેશ આપી શકે એમ છે. અને જે પોતે સાધક છે, જે ભગવાન રામને પોતાના ઈષ્ટ તરીકે જુએ છે, એમના માટે તો રામ સ્વયં હાજર હાજુર છે. તો આ બંને પોઈન્ટ ઓફ વ્યૂ જે છે, બંને આપણા જે મત છે, એ મત સમાજમાં એટલા જ સાંપ્રત છે જેટલા પહેલાં હતા. તુલસીદાસજી મહારાજની આપણે વાત કરી આપણે, તેમને રામ કઈ રીતે પ્રાપ્ત થયા હતા? બહુ સુંદર પ્રશ્ન છે આ. તુલસીદાસજીના જીવનમાં ભગવાન રામ સિવાય બીજું કશું મહત્ત્વનું હતું જ નહીં. અને એક પ્રસંગ એવો આવે છે કે જેમાં તુલસીદાસજી પોતાનું નિત્યકર્મ સવારે પૂરું કર્યા બાદ જે લોટામાં વધેલું જળ હોય, પાણી હોય, એ એક વૃક્ષના મૂળિયામાં પધરાવી દેતા, અર્પણ કરી દેતા. હવે આ ક્રિયા દરરોજ થતી. દરરોજ પ્રાતઃકર્મ કરીને એક વૃક્ષના ત્યાં મૂળિયામાં એ પોતાનું જે લોટાનું બાકી વધેલું પાણી હોય એ પધરાવી દે. આવું 40 દિવસો સુધી ચાલ્યું. હવે 40મા દિવસે ઘટના એ થઈ કે જેવું એમણે પાણી વૃક્ષના મૂળિયામાં પધરાવ્યું કે તરત જ એક યક્ષનું પ્રાગટ્ય થયું. કેટલાક ગ્રંથો એવું પણ કહે છે કે એ યક્ષ નહીં પણ પિશાચનું પ્રાગટ્ય થયું હતું. કેટલાક ગ્રંથો યક્ષની વાત કરે છે. તો એ યક્ષના પ્રાગટ્ય બાદ એમણે તુલસીદાસજીને કહ્યું કે તમારી ભક્તિથી, તમારી સાધનાથી હું બહુ જ પ્રસન્ન થયો છું અને માંગો, તમારે જે પણ જોઈએ, ધન, સંપત્તિ, સંપદા, ભોગ, વિલાસ, હું તમને બધું જ આપવા માટે તૈયાર છું. હવે તુલસીદાસજીને બહુ આશ્ચર્ય થયું કે આ કઈ રીતે આ ઘટના ઘટી. મેં તો કોઈ સાધના કરી નથી, મેં તો કોઈ મંત્રનું ઉચ્ચારણ કર્યું નથી, મેં કોઈ પૂજા પાઠ સ્તોત્ર વગેરે કોઈ ઉચ્ચારણ કર્યું. એમણે યક્ષને હાથ જોડીને કીધું કે આ મારાથી કોઈ સાધના થઈ નથી, તમે કદાચ કોઈક ભૂલ થતી લાગે છે. ત્યારે યક્ષે એમને સ્મિત આપતા એટલું જ કીધું કે તમે જે 40 દિવસથી જે જળ પધરાવતા હતા, એ જળ પધરાવવાની ઘટના જ એક સાધના હતી. અને જે લોકોએ મંત્ર મહાનવથી માંડીને અલગ અલગ તંત્રશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, રુદ્રયામલ તંત્ર, મહાનિર્વાણ તંત્ર, તંત્રરાજ તંત્ર, એ લોકોને ખ્યાલ હશે કે 40 દિવસની સાધનાનું મહત્ત્વ કેટલું છે. કોઈ પણ પુરુષચરણ જે છે એ કોઈ પણ મંત્રને સિદ્ધ કરવા માટે, જાગૃત કરવા માટેનું એક પુરુષચરણ એટલે સાધના, કે જેને આપણે ગુજરાતીઓ અનુષ્ઠાન તરીકે પણ ઓળખીએ છીએ. તો એ અનુષ્ઠાન જે છે 40 દિવસોનું જો કરવામાં આવે તો એ મંત્ર એક્ટિવેટ થઈ જાય છે, સક્રિય થઈ જાય છે, જાગૃત થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં, સાધકના જીવનમાં એની અસર દેખાવાની શરૂઆત થઈ જાય છે. તો યક્ષે એમને કીધું કે તમે જે અનુષ્ઠાન કર્યું આ 40 દિવસોનું, જેમાં તમે દરરોજ સવારે આવીને મારા આ વૃક્ષના મૂળિયામાં જળ પધરાવતા હતા, આ વૃક્ષ સાથે હું ઘણી બધી સદીઓથી જોડાયેલો છું અને મારો જે નિવાસ સ્થાન છે આ વૃક્ષ જ છે. એ કારણોસર તમે જે જળ અહીંયા પધરાવતા હતા એ જળ મારા સુધી જ પહોંચતું હતું. ગોસ્વામી તુલસીદાસજી હજુ પણ એકદમ મથામણમાં હતા, દુવિધામાં હતા, સંશયમાં હતા કે જો હું યક્ષ મહારાજને એવું કહી દઉં કે આ જળ કયું હતું તો કદાચ વરદાન આપવાને બદલે એ શાપ પણ આપી દે, ગુસ્સે થઈ જાય, ક્રોધિત થઈ જાય. તો એમણે કીધું કે મહારાજ, તમારી પાસેથી મારે કંઈ જ નથી જોઈતું, કેમ કે મને ધન, સંપત્તિ, સંપદા એવું કંઈ જ ના ખપે. મને મારા જીવનમાં કોઈ પૈસા નથી જોઈતા, કોઈ મને મૂડી નથી જોઈતી. મને તો માત્ર ને માત્ર ભગવાન રામ જોઈએ છે. જો તમે મને ભગવાન રામ સુધી પહોંચાડી શકતા હોય, એમનો સાક્ષાત્કાર કરાવી શકતા હોય તો એ વરદાન આપો, બાકી તમારી પાસેથી મારે કંઈ નથી જોઈતું. યક્ષે એમને કીધું કે જો હું ભગવાન રામને પ્રગટ કરવાની ક્ષમતા ધરાવતો હોત, મારી પાસે જો એક ક્ષમતા હોત, તો હું કેમ યક્ષીઓનીમાં અત્યારે પડ્યો હોત? મારો તો મોક્ષ થઈ ગયો જોઈતો તો, જો મારી પાસે એક ક્ષમતા હોત તો. તમારી આ જે માંગ છે, તમારી આ જે માંગણી છે, એને હું કદાચ પૂરી તો નહીં કરી શકું, પણ હું તમને માર્ગ ચીંધી શકું.
રસ્તો દેખાડી શકું. તમે દરરોજ જે મંદિરમાં લોકોને પ્રસાદની વહેંચણી કરો છો, લોકોને ભોજન કરાવો છો, એ જ મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી એમનું પ્રાગટ્ય થશે આવતીકાલને, અને તમે એમના દર્શન કરી શકશો. તો આ વાત સાંભળીને ગોસ્વામી તુલસીદાસજીએ એમનો આભાર વ્યક્ત કર્યો અને પછી ત્યાંથી જતા રહ્યા. બીજો દિવસ આવ્યો. મંદિરમાં પ્રસાદ વહેંચણીની જે ક્રિયા હતી એ શરૂ થઈ, અને ગોસ્વામી તુલસીદાસજી રામનું નામ લેવામાં એટલા મગન હતા, એટલા બધા વ્યસ્ત હતા, એટલા બધા એકાકાર થઈ ગયેલા કે ભગવાન રામ, લક્ષ્મણ અને મા સીતા ક્યારે એમની સામેથી પસાર થઈ ગયા અને એમના હાથેથી પ્રસાદ લઈને એ ભીડમાંથી બહાર નીકળી ગયા એની એમને જાણ સુદ્ધા ન થઈ. હવે દિવસ પૂરો થયો અને આ ઘટના બાદ બહુ જ હતાશ થઈ ગયા હતા તુલસીદાસજી. એમણે તરત પેલા વૃક્ષ પાસે જઈને યક્ષને આહ્વાન આપ્યું અને કીધું કે અરે, તમારું વચન તો મિથ્યા સાબિત થયું. ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી તો આવ્યા જ નહીં ત્યાં. તમે ખોટું બોલ્યા મારી સાથે. ત્યારે યક્ષે એમને કીધું કે મારું વચન કદી મિથ્યા સાબિત ન થાય. ભગવાન તમારી પાસે આવ્યા હતા, તમે જ એમને જોઈ ન શક્યા. કંઈ વાંધો નહીં, હું તમને બીજો માર્ગ ચીંધું. ગામમાં એક અત્યારે રામકથા ચાલી રહી છે, અને એ રામકથામાં સાવ છેવાડે એક એકલો અટુલો માણસ છે, એ બેઠો હશે. એ કોઢનો રોગી હશે. તમે એમને પકડી લેજો, એ તમને ભગવાન રામ સુધી પહોંચાડશે. ફરી પાછા હિંમત એકઠી કરીને તુલસીદાસજી ભાગ્યા રામકથામાં. રામકથામાં જઈને જુએ છે, ખૂણામાં એકદમ એકલવાયો અટુલો માણસ બેઠો છે, અને આખું માથા ઉપર ચાદર ઓઢી છે, અને પોતાનો જે દેખાવ છે, પોતાનો જે રોગ છે કોઢનો, એ કોઈને ન દેખાય એ માટે વ્યક્તિ બહુ જ પ્રયત્નશીલ છે, અને બધાથી અડગો બેઠો છે, દૂર બેઠો છે. તરત જ તુલસીદાસજીએ એમને પકડી લીધા અને કીધું કે મને જાણ છે કે તમે જ ભગવાન હનુમાન છો, અને તમે જ મને ભગવાન રામ સુધી પહોંચાડી શકશો. શરૂઆતમાં તો પેલા વ્યક્તિ આનાકાની કરી કે મને અડકવાનો પ્રયત્ન ન કરશો, મને સ્પર્શ ન કરશો, તમને પણ કોઢનો રોગ જે છે એ લાગુ પડી જશે. પણ તુલસીદાસજી માન્યા નહીં. એમને તો રામ જ એમના માટે સર્વસ્વ હતા, અને તુલસીદાસજીએ પકડી જ રાખ્યા એમને. અને ત્યારે ભગવાન હનુમાને પોતાના વાસ્તવિક રૂપમાં આવીને એમને વરદાન આપતા કહ્યું કે હું તમને ભગવાન રામ સુધી પહોંચાડીશ. અને આ રીતે ભગવાન હનુમાન થકી એમને ભગવાન રામની પ્રાપ્તિ થઈ. અને ત્યારબાદ તો રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, જેમાં એમણે બહુ સુંદર ગ્રંથ રામચરિતમાનસની રચના કરી. બે પ્રકારના રામાયણ આપણે ત્યાં સૌથી વધારે પ્રચલિત છે. એક છે વાલ્મીકીકૃત રામાયણ, કે જેમાં ભગવાન રામ જે છે એમને એક માનવ સ્વરૂપે વધારે એક હ્યુમન આસ્પેક્ટથી એમને દર્શાવાયા છે. અને બીજું રામાયણ છે આપણી પાસે રામચરિતમાનસ, જે છે તુલસીદાસજીનું રામાયણ. એની અંદર રામને ભગવાનના દરજ્જે બેસાડીને એમને એક અવતાર તરીકે પોર્ટ્રે કરીને એમના દ્વારા સમગ્ર જીવન દરમિયાન જે લીલાઓ કરવામાં આવી હતી એનું દર્શન એમાં કરાવવામાં આવ્યું છે. તો અદ્ભુત ગ્રંથની રચના થઈને આ રીતે એમને ભગવાન રામની પ્રાપ્તિ થઈ. रघुकुल साघराना हो, चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो. चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो. તો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. વર્ષો પહેલા રામ જન્મભૂમિ આંદોલનના સહયોગ કરનારા અનેક કહાનીઓમાંથી એક ધોરાજી પણ છે. 1998માં ધોરાજીથી દિલ્હી સુધી રામ જન્મભૂમિ મુક્તિ માટે 3 યુવકો 1400 કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં કાંતિભાઈ પંજવાણી, મહેન્દ્રભાઈ દિનોજા અને શિરીષભાઈ દિનોજાનો સમાવેશ થઈ રહ્યો છે. આજે પણ એ દિવસોને યાદ વાઘોડી રહ્યા છે.
ત્રણેય વ્યક્તિઓએ ધોરાજી રેલવે સ્ટેશનથી સાયકલ પ્રવાસ શરૂ કર્યો હતો અને 14 દિવસે દિલ્હી પહોંચી એક સમયના વડાપ્રધાનને આવેદનપત્ર પણ આપ્યું હતું. અમારો ધોરાજીથી પ્રવાસ સાયકલ દ્વારા દિલ્હી લગી જવાનો હતો અને અમે રામ જન્મભૂમિ અયોધ્યા મુક્તિ માટેનું અમારું આવેદનપત્ર આપવા જવાનો હતો. અમે 11 દિવસે આ પ્રવાસ સાયકલ દ્વારા પૂરો કર્યો અને 1988ની અંદર આ અમે 34-35 વર્ષ પહેલાં સાયકલ લઈને અમે 3 યુવાનો ધોરાજીથી ગયેલા. આજે જે માહોલ બની રહ્યો છે એ માહોલની અમને હર્ષ દિવાળી કરતાં પણ અત્યારે આનંદ થઈ રહ્યો છે. આમાં આ 1988ની અંદર જ્યારે રામ જન્મભૂમિ મુક્તિ થાય એના માટે થઈ અને અમારા ધોરાજીના 3 યુવાનો કાંતિલાલ પંજવાણી, મહેન્દ્ર ધીનોજા અને શિરીષ ધીનોજા, આ 3 યુવાનો ધોરાજીથી સાયકલ દ્વારા 1988ની અંદર તો આ રામ જન્મભૂમિ મુક્તિ થાય એના માટે થઈ અને જે તે વર્ષના પ્રધાન, વડાપ્રધાન અને ગૃહપ્રધાનને આવેદનપત્ર આપવા માટે અમારા 3 યુવાનો ધોરાજીથી દિલ્હી 1400 કિલોમીટરનો સાયકલનો પ્રવાસ કરીને ગયા હતા. ગીર સોમનાથના ભાલકા તીર્થના મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુ અયોધ્યા પહોંચ્યા છે, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બાપુ 1008 મહાયજ્ઞમાં જોડાશે. તો આ હતી આજની અમારી વિશેષ રજૂઆત. આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર. रघुकुल साघराना हो, चरण हो राघव के, जहाँ मेरा ठिकाना हो, चरण हो